આજકાલ કરતા કરતા ઉનાળો આવી ગયો, ખબર ના પડી. ઊંઝામાં દાડા જતા રહે ને વર જતો રહે, ખબર ના પડે. પણ આ હગું કરીને મેલ્યું છે એનું શું થશે? ના હોય તો આજે તો નક્કી કર્યું તું, કીધું મારે હાડું નીકળ જવા દે, અને ના હોય તો ભેગો થતો આવું. સમ કે હગું કરે 12 મહિના થવાય, અમે તો વિવાહ કરવા પડે કે લોબુ ના ખેંચાય. આ લોકોના ઢોલ વાગવા માંડ્યા, અને ના હોય તો આપણો હોન નારાજ છે ને તો આપણો ઢોલ ફૂટી જાય. ટાઈમ જતા કોઈ વાર થતી નહીં. ટાઈમ હું વર જતો રીતે ખબર નહીં પડતી ના. 2-3 મહિના જતા હું વાર થાય. હમણાં આમ તો ઉનાળો જતો રહે અને મોડ હરખાઈ આવી છે હગાની, અને મોડ આવો વેવાઈ મળ્યો છે તે ના હોય તો કીધું વિવાહ કઈ નાખું. આમાં લેટ નહીં પડવું, નકર લેટ પડશું ને તો નહીં મજા આવે. જો તો ઢોલ વાગવા માંડ્યા અને આપણે હુઈ જવું તો આપણો ઢોલ ફૂટી જશે. એટલે ના હોય તો જવા દે, અમારે હાડું નીકળ. આ નક્કી કર્યું તું કે આજનો દાડો ઘેર રહી અને કોમ પડી મેલું જવું, મારે હાડું ભેગો છીએ આવું. ના હોય તો પૈસાની સગવડ હોય ને વન તો કહેતો આવું કાર્ટૂન આવો તો ટેકો કરો, મારા વિવાહ કરવા છે. વિવાહ કરવા વગર ચાલે એવું નહીં. આ લોકોના મંડપ બધા મંડપ આપણે છે ને બંધા છે. પૈસા આ પૈસા હોત તો લોકો પાસે માગવા ના જવું પડત. પણ આ મજૂરી કરી નહીં ને એમાં અત્યારે લોકો આમાં હાથ લોબો કરવાનો આવ્યો છે. જો મજૂરી કરીને પહેલા થોડી નજર રાખી હોત ને વ્યવસ્થિત તો કમોત 5 રૂપિયા, પણ ઉડાડ્યા, કશું કર્યું નહીં. અત્યારે એમાં દાડા આયા લોકો આમાં હાથ લોબા કરવાના. ના તો જવા દે, હાડું ભેગો તો થવા દે, અમે ઘેર શકે નહીં. મારા હંગાતી હું થવા બેઠું એ ખબર પડતી નહીં. પેલા વેટીન દોરો ચોરાઈ ગયો, પાછા 50,000 રૂપિયા ઘરમાં હતા એ ચોરાઈ ગયા. આ કેટલી મજૂરી કરીને ભેગું કર્યું તું. મેં કીધું અવસર આવ્યો છે તે આ પૈસા કોમમાં આવશે. હું કોમમાં આવું, બધા જ્યાં ધોયા મૂળા જેવો થઈને રહ્યો. અમે હાલ તો પૈસા નહીં અને અવસરે કરવાનું છે. ગમે તે કરીને અવસર તો કરવો પડશે કે ગમે ત્યાંથી પૈસા તો લાવવા પડશે ને અવસરે કરવો તો પડશે જ. માજી લાવવા પડશે ગમે તે પાણીથી, તાણે અવસર પૂરો થાય. એમના મને અવસર થા. આ ડોશીએ શીખરશો જાય. ઓહો લેરા જ હોય સકા ઓછાંગા પગ ઉપર પગ ચડાઈને બેઠા છો. પગોટી અમાર બેહવું પડે છે. અરે બેહો હા, ખટપટિયા છે. ઘણા દાડે લમણો કરે છે ઘર હમું. તાણે હમણાંથી તો આયા જ નહીં તમે. કોમન નરવાઈ મળતી નહીં. હાટું હું કરું કયો? મારે એવું જ છે, કોમ ઘણું આવી જશે. આવું કરે. આ તો નક્કી કર્યું તું, કીધું મારે હાડું નીકળ જવું એટલે જવું. સારું કર્યું તે આયા તે. હું વાંધો છે? હું ચાલે છે કે બીજી શાંતિ ને? હાલ તો કોઈ શાંતિ ચાલતી નહીં. શું કરે કયો? મારા પોકા છે ઘણી. હા એટલે કોમ હોય એટલે હળામળા પોકા કા થોડા કોઈ નરવા બેહી રહીએ. હા એટલા કોમ હોય છે અને બીજું બધું એ કોમ છે બધું. જો અમારે હાળીને એ હેતરમાં જો બધા મજામાં તો શું કર? મજામાં. ફોન કરીને આવ્યો તો સારું હતું, તે હેતમ નાહી જો. આમાં અત્યારે તો સીઝન નું કામ ચાલુ હોય એટલે હું કરે કયો? હાલ કોમ ની સીઝન છે હાટું એટલે હળામળા તો રહેવાનું. હું આવી છે. અરે બાબામ તો કોઈ વાત નહીં થાય, પણ કોઈ થાય એવું નહીં. ચલ. અરે રાયડો વાયો તો 4 વીઘા. 4 વીઘા? ઓવા તો ખાસો થયો છે. 3 કોથળા. કશું થયું નહીં. તાણે દેખાતો તો જબરો રાયડો, પણ કોઈ સારા આવ્યો ના. કપા વાયા હતા 100 વીઘા. 100 વીઘા 3 બોરા રૂ થયું. 3 બોરા? તાણે આ ખેતીમાં તો હું પટી ગયો. એટલે કપાવાનું બિયારણ લાયા હતા કે પછી એમને ડોકા સોપેલા ચોફેર? તમારે હાટું મગજ છે કે નહીં? બિયારણ લાયો તો પણ બિયારણ બોગસ પડ્યું. અત્યારે દુકાનો વાળા છેતરતા વાર નહીં કરતા. હા એ તો એવું ટાઈમ આવે એટલે પૈસાની વાર રાખે છે. 300 ના 600 કઈ રાખે છે. ખેતરમાં ખાતર વાતર ભરી ના હોય તો એવું થાય. અમે ખાતર તો ભરીએ છીએ, પણ બિયારણ નો વખવાથી આપણો એવું કરીએ. હા એ બધું જવા દો. આપડે અમારે હાલી ભણીઓ બધે શું મજામ તો શું, પણ થોડા કોમ આવ્યો તો હાટું. શું કોમ આવ્યા હતા? હગું કર્યું છે તે કીધું વિવાહ કરવા છે તે અમારે હાટું પાણ જતો આવું અને થોડો ઘણો ટેકો લેતો આવું. અમે હાટું તમને છે રીતના કહું, મેં આ વિવાહનું જ લીધું છે ભણિયાના. ચાલ હગું કરી દીધું તે? અરે હગું કરી દીધું અને વિવાહ કરવાના છે. હું તમારી સીધા ટેકો કર્યું કયો? અમે જબરું કર્યું છે. બેને હંગાત જબરું ગોઠવ્યું છે. મેં પોણિયાનું હગું કરીને બેસી ગયો છું. તે કીધું ના હોય તો આજે તો દાડો બગાડી, કીધું મારે હાડું ભેગો થતો આવું અને પૈસાની વાતચીત કરતો આવું. હાડું મુએ તમારા પાસે ટેકો લેવા આવવાનો તો તમે તો 2 દાડા મોરે ઉઠી ગયા. અરે લોકોના ઢોલ વાગવા માંડ્યા. હાડું ઊંઝામાં સમય જતો રહે અને પૈસા વગર અત્યારે આમ તો શેતી પાછી હોત ને હરખી તો કોઈના હોમ આમ હાથ લાંબો ના કરવો પડે. એ તો બરોબર છે. મારે એવું મજૂરી ઘણી કરી હતી. હા તે મેં મજૂરી ઘણી પણ હું કરવાની
શેઠ આયેલું પેણાઈ ગયું બધું કોમ આ કામ. તે શું કઈ હગું કર્યું તમારે પેપર પૂરા પેપર પૂરા ઓવર નહીં જોયું. હાડું મિયા એ જ ગામમાં હગું કર્યો પેપર પૂરામાં જ. હા? તાણ. અરે હાટું હારું થયું એક ગામમાં થયું બે હાગો હારું કે ખોટું. ના ના આપડે બેવાને હંગાતી અરે જવા બે દે. હાટું ખબર રૂમાલ નાખીને જો હે પેપર પૂરા ગામમાં તો કેવું દેખાય. અરે વટ પડી જાય વટ. અને હાડું આપણે બે હાડું છીએ એ રીતના બે ભણિયા હાડું ના થાય એક ગામમાં. ના ના બરોબર છે. આપણે જે લીટર હેડીએ ને એ લીટર હેડશી. ના ના બરોબર છે. હું નામ છે વેવાઈનું? વેવાઈનું નામ શંકરજી. હોવા. મારા એ જ નામ છે વેવાઈનું તાણ. હા. શંકરજી. હોય હાડું એક ગામમાં બે નો હોય એવું ના હોય બધું એ હોય. ના ના હારું થયું નોમે જોર આયા છે બેની એ વેવાઈનો તમારા શંકરજી ને મારા શંકરજી. અને હાડું મારો વેવાઈ કોઈ જેવો તેવો નહીં પોચેલી માં આયા છે અને ગામમાં આગેવાન જેટલું તો એનું મોન છે. એવું છે? અને એવો મારા વેવાઈ છે. અરે મારા વેવાઈ હોમો એવો જ છે એક સણકો કરે તો આખું ગોમ એક બાદ જતું રહે એટલો તો પાવર છે વેવાઈનો. હા? ઓહો હા, એટલે- આખા ગામમાં કોઈને નહીં ગોઠાયો ગોમ એકલું એક બાજુ હોય ને આરે એકલું એક બાજુ હોય મારા વેવાઈ. ઓહો, તાને મારા વેવાઈ એવો જ છે ના, કોઈને ના બેની- પોકવા દે. બેની એ વેવાઈ તો જબરા મળે હો વેવાઈ તો બરાબર મળ્યા છે બેની એ પણ હાટું નાવા તો ટેકો કરો ઢોલ વગાડી નાખો જા 10 દાડામાં. આમાં હાડું તમને કીધું તો ખરા તો મારા વેવાઈ તૈયાર છે વિવાહ કરવાના છે એટલે હું તમે સીધા ટેકો કરું કયો. જબરું કર્યું ના હોય તો છે. તમે મને ટેકો કરો. અમે મારા કશું પાછું નહીં હું આટલા લોબુ થવું પડ્યું હાડું નીકળે તો વિચારો. હાડું હું તમને હમણાં ટેકો કરું પણ મારા વેવાઈ રહ્યો ને ખટપટીયો છે કે વિવાહ કરી જ નાખવા છે. અઠવાડિયામાં 2-3 હરિયો કાઢી ગયા મને કે ના ચાલે વિવાહ તો કરી જ નાખવા છે. હું તમે સીધા ટેકો કરું છું. અરે હું તો કંટાળીના 2-3 દાડાથી ફોન ઉપાડતો નહીં હા? ઘેરે આવીને જોયા 2-4 વખત પાછા ફોન ઠોઈ કર્યું છે કે વેવાઈ શું કર્યું મેં કીધું શાંતિ રાખો તમારા પાસે પૈસાનો બંડલ છે મારા આગા પાછી છે હાલ પૈસામાં. હમણાં જો મારા વેવાઈ ને આગુ પાછું કરે ને મહિનો 2 મહિના ખેંચી નાખતા હોય હું તમને ટેકો કરું પણ મેરે તૈયાર થાય કે વિવાહ કરી નાખવા છે. આમાં જબરું કર્યું છે એક ગામમાં 2 ભણિયાને પરણાવવા જવાનું છે બેના પાણે પૈસા લઈ ના હોય તે કામ કરો છો ના હોય તો જીઆઈશું વેવાઈ નીકળ ના હોય તો તમારા વેવાઈને કહે કે મારા વેવાઈને કહે કે ના હોય તો એકાદો વેવાઈ હમણાં જપી જાઓ 2 મહિના હા એક વિવો લેટ કરીએ હા તો પછી કે તો થાય. તમારા ભણિયાના વિવાહ પેલા કઈ ના છે કે તો મારા ભણિયાના વિવાહ કઈ ના છે હા આમ બે એક ગામમાં જોવાનો લઈ જવાની છે કે ના હોય તો એકાદો હમણાં જપી દો 2 મહિના લેટ થઈ દો હળો હા એટલું હાડું તો કહીએ છે કે ના કહીએ છે એવું કહીએ તો ચાલે ખરું વેવાઈ હો. અને 2 જણા હંગાતી હાડું જોવાનો લઈને ત્યાં જહું તો કુણ કરાવી ઓમ જહ તમારી હું જમવા આવ્યો ના. તમે મારા અહીં જમવા આવશો ના. તો પછી શાંતિથી જીએ 2 જણા હા. અને તમારા વેવાઈને કીએ ના હોય તો કે તમે 2 મહિના આ ખાઈ દો કે તો મારા વેવાઈને કીએ શંકરજી હા. કે તમે 2 મહિના આ ખાઈ દો ગમે તે એક વિવો કરીએ 2 જણા થઈ. હાડું. અને એક વિવો પછી કરીએ 2 જણા હાડું હા. તમારા વેવાઈ ફોન કરીને હોય આવે મારા વેવાઈ ત્યાં ફોન કરી નહીં આવે એ મજા નહીં આવે સાંભળી લ્યો હા. એક બીજા લાઈ જઈ શકીએ નહીં વિવામાં ના જઈએ કે. નહીં મોમેરાનું શું થશે હા મોમેરું એ પાછું લોચા તો હવે પડે. પેલા ત્યાં મોમેરું લઈને આવું મારા ઈ કે હોય ઢોલ વગાડતા આવું એ નહીં જોવાનું. હાડું ના હોય તો વેવાઈ ના ઈકન જતા રહી તમારા વેવાઈ ના ઈકન જે જો એરા મોની જોય 2 મહિનો શેર વિવાહ કરવાના તો બસ 2 મહિનો શેર તમારા વિવાહ અરે પછી કોઈ વાંધો નહીં કરવાના. હું તો તૈયાર છું ના હોય તો હેડજો જી અને આવીએ. મારા વેવાઈ મને તો મારા વેવાઈને મનાવશું અરે સમજાઈએ અને ને. ના સમજે ને એ પેલા વિવો કઈ નાખશું. ના ના બરોબર છે સમજાઈએ તો ખરા. જો જવું તો પડશે જ્યાં વગર નહીં મેળ પડે. અરે બેવાને પૈસાના વખા છે ને એકબીજાને ટેકો કરવાનો છે નહીં બે અમારી એકાદાન જે અવસર પેલો થઈ ગયો એ થઈ ગયો. અને 2 જણા હંગાથી પોગરે તો કોણ ટેકો કરે ને કોણ વિવામાં આવે ને શેર ના અવસર અરે કરે પેલા મોમેરાનું શું થાય ના પહોંચી વળા ના પહોંચી દાગીનોનો ભાવ આપડે જ અત્યારે ચો મોમેર લઈને આવ્યું કે મારા અહીં આવે. વળા. હાડું, તમારા વેવાઈને સમજાવો ને સમજુ તો બરોબર છે. અરે આપણા માટે તો સારું કે એકાદો વેવાઈ સમજી જાય તો કહેવાનું કે અમે પહોંચી વળ્યા નહીં 2 જણા એટલા એકબીજાને ટેકામાં ટેકો કરીને વિવાહ કરવાના છે એટલું કહેવાનું ખાલી. આ તો કે તમે મોનો તો બરોબર છે બે અમારી એકાદો નકા પછી એકાદો વિવો પોર થશે આવતા ઉનાળામાં. ના ના એવું નહીં કરવું હાડું ગમે તે કરી મનાવો ને આપણે. મોહન તમારા સુમલા ઓહો સુરાજે, આવો, રામ રામ. ચાલ આયા કેમ છે પડીકો ખોતો? જાદુ ખાવ છું. હા? ઘેર કીધું તું આબુ ના પડે નાસ્તો કરવા. મોરે આયો તો ગલ્લા
મુકનું જાદુ ખાય દે કોઈ વાળી જાદુ થાય તો કોહેલ બોહેલ આવે તો આમ પડીકો ખાધા વળી જાદુ થતું હોત તો હું જોતું તું અમે લખ્યું ને જાદુ આમાં લખેલું તો હા એ તો છોકરો માટે છે કોઈ મોટો માટે નહીં આપણે ના કહેવાય ના હા ખવાય ખવાય બધું ખવાય ભૂખ લાગી હતી તો મહેમાનો છો લીધા અમે જીએ છીએ વેવાઈ ના ઇકાન શું કે અમે ત્રણ લુગડે તૈયાર છો તે હેડો હંગાતી મને સર નહીં કીધું તાને આમ તો તમારે હાડું માનું કેવું ખબર હા હા ગાત છો જાત આવતા નહીં ના ના હંગાત આપવું પડે ને જવું પડે પણ આ તો પ્રોબ્લેમ એવો બન્યો છે કે અમારા બે હાડું પાણ પૈસા ઓછા છે હા અને બે હંગાતી વિવાહ કરવાના થયા છે એટલે મેં કીધું કે ના હોય તો હમા વેવાઈને ભેગા થતા આવીએ નહીં ને કાદો વેવાઈ શાંતિથી કે તો એક વિવો લેટ કરવો છે એટલે કેવા જવું છે મારા હાડુની હગુ ઇકાન જ કર્યું છે ચોખન આ મેં આપણે હગુ કરી ઇકાન અમે તમાર વેવાઈ છે એટલે મારા વેવાઈ છે હવે તમારા વેવાઈનું નામ છે શંકરજી તો મારા વેવાઈનું નામ શંકરજી છે સારું કર્યું કોઈ ચિંતા નહીં તમે તારી ના હોય તો જીવનલાલ ને છોકરા વિવાહ પટાઈ દે અને પછી તમારા અરે ગમે તે વેવાઈ મને ટેકમ ટેકા કરીને એક વિવો અત્યારે કરવો છે અને એક 2 મહિના હા પછી એટલે એકબીજાની જતા ફાવે હા, સમજી જા વાત તો સમજી જા એવાને વેવાઈ ઇકાન છે એટલે કીધું વાત કરતા આવીએ જે વેવાઈ મોને હું તો હવારે નહીં તૈયાર જ છું હા હેડજો આપણે તો આવીએ હંગા હો પડીકું ખાતા ખાતા હેડજો અને મહેમાન હા આ જીવનિયાના વેવાઈ રહ્યા ને ઓવે એ તો આપણા ખાસ મિત્ર છે યાર હા? શંકરજી તાન તમારું કીધું મનસી ઈના ઇકણ હાડું ના ઈ ના આવ્યો ને હગાની હા. પણ પેલા આપણા ઘેર આવ બરાબર. કાપવાની ખાવા પીવાનું બધી સગવડ આપણે કરીએ અને આપણે ત્યાં થઈ જાય ભાઈ તમારું કીધું મનસી ને વેવાઈ અરે આપણે કે બધું કરે ને એ સોમલા અડન હોબરું હવે તારા ભાઈબંધ ખાસ છે હા. એટલે તારા સમજાવવાના છે શંકરજી જો અરે મહેમાન મેં ખાલી કીધું કે વોકેન હગું કરી દો તમારે જોયા જેવું નહીં તે ફટ દઈને હગું જો. કરી દીધું જો મહેમાન તમે ચિંતા કરશો ને ના હોય ને તો મારો તો વિચાર એવો છે કે જીવનિયાના છોકરાના વિવાહ કરી દે જત હા. અને પછી મારે તમાકુ પાકે ને હા. એટલે તમારા છોકરાના વિવાહ કરી દે ચાલે બરોબર છે આપણે બરોબર છે, ટેકો મહેમાન. કરશું. ના ના હા, જો- જે બોલ્યા એ વ્યવહારિકમાં બોલ્યા છો, હો. માર ભાઈ એકબીજા ટેકો કરે. ટેકો થઈ જાય અને આનું પોકાય ના યાર કાઠાવાડનું શું હોય હા એટલે જ ને એવાના વેવાઈ ની સમજાવવાના છે ને આપણા વેવાઈ ની આ એમાં તો જાય લીધા છે. તમારે કીધું હેડજો હંગાતી હોય એ તો બધું થઈ. તારે સારું જોવાનું કર્યું ને તમે તો બે જણા એકલા ઉપરી જ હાથ ના ના તમારે ખોળ્યા ગમવા પણ દેખોણા ના એટલે મેં કીધું સાહેબ રસ્તા જાદુ મળું તો સારું કર્યું હે નાસ્તો અમારા કરતા કોઈ કરતા પારખે નીકળી તો કે બે હાડું હાડું શું ખોય છે પેલે ચોકડી પહોંચે એટલે રિક્ષા કે કોઈ સાધન માં બેસી ગઈ હાડું, હા. આ શાળાએ થઈને રસ્તો જાય છે ને ઓય થઈને જ વેવાઈ નીકળ જવાનું છે શું વાત કરો તો અમે આપણે બધું સારું કે જોડી જોડા જ. એક મેલ્લામાં બે નોમ ના હોય હોય જ ને. આપણા મેલ્લામાં ત્રણ તો લાલ્યા છે હે? એક વરસંગબાનો લાલ્યો હા. અને એક વૃક્ષબાનો લાલ્યો અને એક કોદરબાનો લાલ્યો તહીં લાલ્યા તહીં લાલ્યા. તાને- છોકરો નો પાડો છો, હો. સોમલા એવું ના હોય તો લાડમાં નોમ પાડે હોય આવો એથી થોડા આગળ જવું તરત જ ઘર આવશે ઈ ના વળી. ના બરોબર છે આ રસ્તા ઉપર જ છે પાછું અઘુય નહીં વેવાઈ ઘેર શીખે નહીં શીખર અરે ઘેર જ હોય કે ઈવન શું જવાનું હોય આટું હા આ એરિયો મારા વેવાઈ નું ઘર બહાર રેવાનું કરા રે કરશે ઓ વાહ એટલે કાકા કુટુંબમાં હોય કે ભાઈ ના ના બરોબર છે આવી ઉતરજો શું તો નહીં શંકરજી શંકરજી કોઈ કો તો કરો તો બહાર તો એ નહીં જાતા શંકરજી આ મહેમાન આયા એટલે ઓહો મારો ઓછો લોસો માર્યો આ તો જીવનજી આયા છે ને ઈવન હંકાથી પેલા બીજા વેવાઈ કર્યા છે એ આયા છે અમે હું કરવું છે બાદ જવું શંકરજી એ બહાર આવો. બહાર આવો તમારું ફોન છે આવો જો ભાઈ આવો આવો વેવાઈ આવો રામ રામ બેહો. આઠું અરે વેવાઈ થાય છે તમાર આ એરિયા જ વેવાઈ છે મારા મારા આજ વેવાઈ છે તાર શોભલા સારું કહેવાય બે હાડું એક જ ઘરમાં વેવાઈ થયા છીએ શંકર અને બે છોરીઓ સીવન જીવન શંકરજી તો એક જ છોરી છે. મને ખબર છે ને એ શોભલા હું બકાવું કોઈ છોથી કર્યા તાર બે બે અરે, મહેમાન બુદ્ધિ છે કે નહીં? હા, હા. હું પાણી પાણી લાવું અમે બરોબરનો હલવાનો છું ઉડી વચ્ચે હોપારી થઈ છે હું ઘરના પેલબા જ બાયણું નહીં નકર સટકી જોત કોક કરીને અમે સટકા એવું નહીં ના ના કોક કરીને વાસોમાં વાસમ સટ્ટા ગળાઈ ને રવાના કરી દેવા પડશે ખબર ના પડવી દો ઘેર જ હતો લ્યો. બહાર જવાનું જ હતું મારે ઉતાવળમાં શું આ તમે આવી ગયા તાકડ તાકડ કેમ વિવાન જવાનું છે જેમમાં જવાનું છે મારે હારી બરાબર. ઓલી ધૂળેટી આવેલી જેમ બરાબર. હોય કે. હા બસ
હું ચાલે છો કે બીજી શાંતિ ને? આવ સુખ શાંતિ મજામાં છું. જીવન મારે વાત કરવી પડશે. હા, વાત કરી ઉભા લેશું. થો, વાત કરો. શંકરજી હો તમારી એક જ છોરી નહીં? હા મારે એક જ લાલી એકલી જ. હા? ઓહો લાલી એકલી તો પણ આ વેવાઈ છે રીતના કર્યા હતા. અરે કે મારા વેવાઈ છે ને કોણ કે આ જીવનના હાટું. જો છો માજો અમે એવું થયું પેલા આરે હગું કર્યું પછી તારું જીવનજીની કર હગું નતું કર્યું અને જીવનજીના કર હગું કર્યું પછી આરે તોડી નાખ્યું અમે આરે તોડી નાખ્યું એટલે પેલા જીવનજીના કર હગું રહ્યું કે ના રહ્યું અમે આ હગું મેં તોડી નાખ્યું સમજી ગયા કે ના સમજી ગયા હું નહીં સમજો. આ હગું તોડી નાખ્યું તો વેવાઈ શમ કરે છે આલા તમને? જીવનજી એ અમુન એ તો તું કર્યું તમે ના વેવાય એને તું ના વેવાય સમજ્યા કે ના સમજ્યા આવું છે ઓહો અરે કે હગું તોડી નાખ્યું તમે? શાન તોડી નાખ્યું હગું? શાને તોડી નાખ્યું હાટું હગું? હાલત તોડ્યું હાલત તોડી નાખ્યું હું ઈકણ તોડવા આવવાનું હતો તો તમે ઓય આવી ગયા ને એટલે ઓય તોડી નાખ્યું નક્કી ઘેર જઈને તોડવાનું હતું હે શંકરિયા, એ બધી વાત જવા દે. હગું તોડવું હોય તો તોડી નાખ, મને કોઈ વાંધો નહીં મહેમાન, પણ 2 લાખ રૂપિયા લાહેટ. અને 2 લાખ રૂપિયા કેમ? તું કહેતો તો કે જમીનનું બોનું કર્યું છે, આજે હાલ પણ દેવું. પૈસા ભરવાના છે. એમનો હગું એટલે મને વેવાઈ 2 લાખ આલો. એ 2 લાખ લાય પેલા. હા, 2 લાખ લાય. હા, સાચી અને કીધું. પૂંછડામાં સાચી કીધું હગું. કીધું. તું 2 લાખ લાય નતા. હા તમારા પૈસા મળી જાય મળી જાય હાલ નહીં. તમારા પાસે જીવનજી તમારા પાસે પડ્યા છે મારા 500 થી વાતાશી તમે નતા કહેતા મારા પણ તાણે કે જમીનનું બોનું કરવું છે 50,000 લો, મારા પાસેથી 50,000 લઈ જજો. મારા એટલે પાસે મેં એવું થયું, મારી કેટલા વાત તો સાંભળો મારી વાત સાંભળો શંકરજી ખબર નહીં પડતી તમે આમ છોમ કરો છો એમાં. સોમાજી એ જમીનનું બોનું કર્યું હતું હા. પણ 2-3 લાખ રૂપિયા ખૂટતા હતા એ 2 લાખ ઓન પાંચથી લીધા હા, 50,000 ઓન પાંચથી લીધા આમ વેચ્યો એટલે બધાને હાલી જાય એ નહીં લેવ આ દોરો છે ઇજ્જત થી વાત કરવાની જેવો તેવો માણસ નહીં આ દોરો મારું છે અને પેલી હાથે વેટી આ દોરો વેટી બે મારું છે. ચોથી લાયા શંકરજી? હા સમ છથી લાયા એટલે તમારે ઘેર જ પાકે છે બજારમાં ઘણા મળે છે હા કોઈ જેવો તેવો માણસ નહીં પૈસાનો વ્યવહાર પટાઈ દો સંબંધમાં આડો શંકરજી, ના પણ થવું તમારું પર અમે કેટલો વિશ્વાસ કર્યો તમે આવું કરો છો એમ કેવું છું? સોમાજી થોડું આવડ હવડ થઈ ગયું છે. જીવનિયા જો મહેમાન હા. મને તો ઘર બર ગોટાળા લાગે છે. અરે 2 લાખ મારા પાસેથી લઈ જશે હાટું. અરે મારા પાસેથી 50,000 લઈ જાવ બોનું કરવા છે અને ચોરી તો જમીનનું. એની એક જ છે મને પહેલાથી ખબર છે. અને સોમલા આરો જેટલા વખત મને ભેગો થયો ને એટલા વખત હું ક્ષેત્રનો છું. પેલા દાગીના લેવા છે ખબર હે? હા. તાણી અરે હંગાતી હતા તાણી વેટીને દોરો છે ને એ આરો જ ચોર છે. રિક્ષા વાળો કહેતો હતો કે ધોતિયા વાળો ને પાઘડી વાળો હતો આ આરો જ છે બીજું કોઈ નહીં. અને પાછા ખબર હમણાં દોડી ખજૂરાલો મારા ઘેર આવ્યા હતા તાને 50,000 રૂપિયા જ્યાં તું મારા ઘેર આવ્યો તો તને બોલો પહેરાવી દીધો. શંકરજી. આ આરો જ લઈ જશે બીજું કોઈ જે હોય નહીં. ને એ હાચે હાચું કહી દો. એ સોમાજી વાત થવાનું કરો. પૈસા લીધો પેલા. એ હું હતું અમે હતું કોઈ કહી દો. ચોરેવા નહીં. સોમાજી આ શંકર માણસ છે જેવો તેવો માણસ નહીં તો આ તાર સોમાં પૂંજા છે લે. શંકરિયા અમે તને ઓળખી જાય છીએ. સોમા- જે બધું લઈ ગયો છે ને ચોરી કરીને એ કાઢવાનું કર. શંકરજી માં ડાયરેક્ટ શંકર શંકરિયો બકાનો વાત નહીં કરવાની. હજી ઓળખતો નહીં. ભલ ભલાનો પાટિયો પાડી નાખ છે. આ તો સોમાં પૂંજા છે. સોમાં પૂંજા ખબર પડી? એ સોમાજી એ જીવનજી માફ એ! હું કરવાનું છે? આ ખબર નહીં કરવાના ભાઈ દે હાથ હમણાં. માફમાં પણ હું માફમાં? ડખો નહીં કરવો બધું પટાઈ દઈએ છીએ સુખ શાંતિ આલી દે. આલી દઉં છું અમારો શાંતિ વ્યવહાર રાખો. આલી દે. હા તમારો વ્યવહાર તમને મળી તને જાય છૂટો કરી દે. હું છૂટો જ છું બાળક ધોણી ખબર બરોબર. 50,000 લઈ જશે રે એ! બોનું કરવા લેતા જમીનના 50,000 શંકરે આજથી અમારું હગું છૂટું તું અમારો વ્યવહાર પટાવન કર. એટલે તું એ છૂટો અને અમે છૂટા એટલે આપણે બગડાઈ ના બરોબર ને? આજે કશો વાંધો નહીં હા. તમારે હગું છૂટું કરવું હોય ને હા. તો અત્યારે તમે છૂટા ને હું છૂટો તું ટાઈમ ના થવા. તને વ્યવહાર કરાતો છે લે. તું તો અમારા ખાટલા ના શોભું એક નંબરનો ચોર છે લે. તું તો કાઢી નાખી લે છે લે. શરમ વગરના તું અમારા દોરો ને બધું કાઢવાનું કર અને પૈસા લોન કર. 2 લાખ લાય પેલા 2 લાખ. બધાનો વેણી વેણી ની સાબ આલી દઉં છું ચાલે છે. આ લેસ કે હું નવાઈ કરે તને. પૈસા કાઢ. સોમાજી આલી દઉં છું હાથ નહીં ઉપાડવાનો હો એટલે દયા દોર બોલવાનું. અરે હું શાંતિથી હિસાબ બેહો. લીધા કર નહીં જવાનું. હાલો છું આખો પૂરેપૂરો લેવાનો એક રૂપિયો બાકી નહીં મેળવાનો હવે. બધા ગણીને કમ્પ્લીટ લેવાના છે સમ. શંકરિયા જલ્દી ફટાફટ ગણી લાવ. 10 રૂપિયા બાકી નહીં મેળવાના. એક રૂપિયો નહીં ને. પૈસા કાયદેસરના લેવા કરો. 2 લાખ મારા છે. આ તો ઓછો નહીં શંકર. દાનનો ના પાડું છું હા દાદાગીરી નહીં કરવાની હોય એ! દાદાગીરી નહીં કરવાની શંકરજી! બેક. અલે! એ લેમન. તારી જાતને
એ પૈસા ને લેવાના પૈસા હા? પૈસા ને લેવાના 2 લાખ રૂપિયા લેવાના છે બીજા લાખ હાલો આ જેવા તો 380 ફરજ મારા પાછળ હિસાબ લેવા કેટલા 2 લાખ નો શેર લઈ જાવ તારા હાટું રવા દો કે હું ના કરું છું. અમારા ગામમાં તમે તો કહેતા હતા ને એમાં મારું કીધું મોનસી અરે મારો વચ્ચો એવી લાકડીઓ મેલી છે એક જ ગામમાં એક જ વેવાઈ અને એક જ નામ એક જ ગન જોક એક છોરીને 2 જગ્યાએ હગું બીજું કોઈ નહીં આ બધા ખેતરવાળા ધંધા છે. એ સોમલા આર્યો ને ગોમો કાઢી નાખેલો લાગે છે હો. એક નંબર નો છે ગમે તે ઓરી પેલા સરપંચ હાંકા 2 વખત ઝઘડો કર્યો એક દાવ તો પીન ગયો હેરજો અને તારો કેસ કર્યો એના તો નાચ પાડતા સરપંચ તો પણ હું જોરે નું હગું કરતો તો મને નહીં, ના, આવો ને. ભલે લે હિસાબ આલુ લે 2 લાખ નો અને વેટી આલુ ને હોના દોરો આલુ મારા ઓળશે શંકરિયાના ઘેર અહીં શંકરિયા લાફા મેલે છે પાછા તો હાથમાં દાર્યું નતું આવીને કે એકાદાર વાઢી નાખો અમુક ઘેર ઉભુર્યા જેવું નહીં લોચો પડી ગયો સાહેબ બે દાડા શિકર કરતું વળગર આવી ગયા આ બે હંગાતી આયા ને ઈમો ડખો પડ્યો નકર થોડા ઘણા હમણાં લાખ 2 લાખ 3 લાખ નું તો ઠેકોણું પડી જ જોત મેળ આવી જ જોત આપણે શું હતો આ એક વેવાઈ 2 વેવાઈ ગયા નવો આવશે ત્રીજો શંકર ને તો એ જ કરવું છે કે ઘેર ના ઉપર આમ તો સારું કરે તો આપણને ખબર પડી જાય નકર સારા ટાઈમ પછી બખણ નેકરા જોન લઈને જાવ હોય તો પણ મને તો હું નહીં છોડું હો સોમલા આપણા ગામમાં જો દેખો ને તો તેડા તો પાડી દે તમે એવા માણસ છો ને કે પેલા વાત ના કરવી પડે કે આ જગ્યાએ હગું કર્યું છે તમે શું કર્યું છે પૂછપરછ તો કરવી હતી કે પણ મને શું ખબર કે તમે હગું કર્યું કે મી હગું બે કર્યું હાડું એક જ જગ્યાએ જઈને મર્યા છો ને અરે પણ ખબર નથી ને મહેમાન કે આવું બનશે પછી એવું એકબીજાનો બોનો કાઢો છો બે હરખા છો ઈવન દોરે દોરે હા કાઢી નાખ્યો પાણી પીવું પડશે પાણી પાણી આવો. પાણી પીવા પછી જઈએ છીએ કોઈ ખાવું હોય તો કહેજે હું ખાય હાર ખાધો ને આ ખાધું તો છે હમણાં કેટલા વખત ખાવાનું લે પાણી પી ત્રણ જણા તાપ થઈ ગયા છે ને હપ્તા એવું લાગે છે કૂતરું તો હણ નતું પડ્યું કૂતરા જેવા છે તમારા ગામના માણસો એરા વહન પડ્યા હતા એ મહેમાન વ્યવસ્થિત રીતે વાત કરો અમારું ગોમ રૂડું રળિયામણું અને ગોકુળિયું ગોમ છે જીવનિયા ઈવન અંગા ઝઘડો કરવા નહીં આવ્યો તું અરે ઝઘડો કરો ને એને કિસ એટલે કહું છું તો અને ખરા તો કોકનું ખરાબ કર્યું હોય તો કોકો હણે પડે એમાં હું નવાઈ છે અમે નહીં ખરાબ કર્યું તમારો ગોવાળાએ ખરાબ કર્યો અમે ખરાબ નહીં એટલે જે કર્યું. બાદ જઈને આયા તમે આ પેલો શંકર્યો નહીં ઈ નહીં કર વાહ 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 હા પેલો મોટી મોટી પાઘડી બોધે છે અને મોટી મોટી વાતો કરે છે એરો શંકરિયો હા રોજ એ શંકરિયો વેટાર છે ઓવા હવે હોય તો નતા કરે ને તમને ખબર ચમ મને ખબર ના હોય પૈસા આલ્યા છે 2-3 લાખ રૂપિયા તમે વે ભાઈ કર્યા છે ને પૈસા આલ્યા છે અમે હાડું ને વેવાઈ કર્યા હતા એ હાડું તમે વેવાઈ જ કર્યા હતા કા ઓહો એકે અંગાત બે વે ભાઈ અને અમે બે હાડું છે અને વેવાઈ એક જ કર્યો તો અરે શંકર્યો બરાબર છે તો એનો ધંધો જે રહ્યો છે ને હા તમારો તો આ મહેમાન નો 18મો ને તમારો 19મો નંબર છે એવું છે ઓવા અને રોજના શંકર ના એકાદો વેવાઈ તો હોય આવ જ છે દોડતો હા તમે હારું કહેવાય બચી જાય નકર બધા હાથ ભાગેલા જ હોય શું હોય થઈને શું કહો છો તાને એવી નોટ છે અમારા ગામમાં જેલી બચી જાઓ અમારા આખા ગામમાં ડેન્જર માણસ હોય ને તો એરો શંકર મણા ના શર્મો માણસ તાણે સાચી વાત છે, શરમ વગરનો સમય બોલે રે. ઈને આખા ગામમાં કોઈ મેઠાની થેલી ના હાલે અને એનાય તમે હગો કરી દો છો અને તમારા જેવા તો રોજ એકાદો આવે છે કોક અમદાવાદ વડોદરા ગાંધીનગર મોણસા જો મહેમાન હિંમતનગર આ બાજથી બધા આવું છે ઈને તમારા જેવા તો શેટલોની ચોટીઓ કાપી નાખી છે શું વાત કરો તાણે કેટલા હાલ્યા તા 3 લાખ રૂપિયા લઈ ગયો છે અમે રાખવા લેતા જમીન ની વાત કરશો ને એના પાસે જમીન રહી જ નહીં બધી વેચી ખાઈ ગયો છે મારા 2 લાખ હતા 2 લાખ તમારા હતા એમ? ઓહો. તે મહેમાન ઘેર ફ્રીજ તો રાખતા હશો કે અરે છે ને ઉનાળો હા, તે- એટલે જો ફ્રીજ હોય ને તો તપેલી લેવાની અને મોય પાણી રેડવાનું હા. એનું ફ્રીજ માં મેલવાનું ને ઠંડુ થાય ને એટલે નહીં નાખવાનું હાઉ
જીવણિયા બાકી પૈસાની આશા એના પર ના રાખતા નહીં છોડો. ઉપરથી જે 2 લાખ આલ્યા છે ને એ તો બરોબર છે પણ લેવા આવો ને ઉઘરાણી તો દવા કરવાના કીધા 20,000 લઈને આવજો. મારી મારી ચોપડો ઉતારી નાખે એવો માણસ છે તો. આ ગામમાં અમુક પગ મેલવો નહીં પાછા ગામનું નામ ખરાબ ના કરતા લાલચમાં તમે લૂંટવાના છો. અમે લૂંટવાના પણ અમારા ગમત આવશે એની હગું સહી કણ ઈ કણ આવશે એટલે ભાગી જ જાય રહ્યો ઓય કણ આવશે હાથો જ નહીં આવે રહ્યો અત્યારે કશું બોલવું નહીં સોના મારા નેકળવાન કરો ના ના, પાછો તો આવી નહીં જશે છોડું. તો હમણાં હાથ પગ ભાઈ નાખશે. પૈસા થોડા મફત આવે છે હાર હેડો. ઓ મજૂરી કરી છે બે દારાથી ગામમાં જો નતો ને એટલે મગજ કોમ નતું આવતું. આજ તો કીધું જાઉં ગલ્લા જઈ અને મસ્તીનો નાસ્તો કરું દુકાન ઉપર અને પછી ફર્સ્ટ ક્લાસ ચા પીવું તાનો મગજ કોમ આલજે. મારા બેટા 2 દાડાથી મને ગામમાં ના ભારે ને જીવણીઓને એટલે પાછા મનમાં એમ રાખતા હજી કે સરપંચ તો બીવાઈ ગયો. અરે બીવાહે બીજા જીવણિયા સરપંચ તો વાઘ છે ને વાઘ રહે ભલભલાનો પાટીઓ બેહાડજે હવે. મારા બેટા લુખ્ખાનો નામ મુઢા હતો ને લુખ્ખા તો હમા હોય છે. આ શેતાન ખબર પડતી નહીં આજ છે બકરી જેવા થઈ જીવણિયા હા સરપંચ તમારે કેમ ઘેર- ટાટા પડી ગયા છો પણ તમારા પહાને જ આવતા હતા અત્યારે કેમ લ્યા ભેગા બરાબર છે થવા એમ? ભેગા થવા આવતા હતા તમારે ઘેર જ જતા હતા થોડું કામ હતું એટલે શું કામ પડ્યું સરપંચ નું પાછું થોડો ડખો પડ્યો અને લખો તમારે હાટુનું મારા હાથુનું મારા આગળ નામ ના લેતો નકો ઉભો ને ઉભો સીની નાખો. જીવણિયા તને એક વખત કહી દીધું કોણ ખોલીને વાપરી લેજે. તમારા વેવાણ ડખો હોય ને તો 2 જણ પટાઈ દેવાનો બાકી મારું નામ વચ્ચે લીધું ને તો પછી ખબર છે ને પાટીઓ પડી જાય. ખબર છે ભાઈ રામ ધોકા જ છે સરપંચ નહીં તો અને મારે શું જરૂર પડી લ્યા તું તો તેદાર વાત કરતો હતો કે સરપંચ તો ચોર લ્યા 50,000 રૂપિયા લઈ જશે નહીં લઈ જશે. દાગીના લઈ જશે. તમે નહીં લઈ જા તમે ચોરી નહીં કરી નહીં કરી તમે અમારી ભૂલ હતી એ બધી તેદાર તો આ પુંજાવાળા હુરાતન માતું નતું પીપીને આવી જતા તો સરપંચ તો કે ચોર છે ને. સરપંચ મારી ભૂલ હતી તમે ચોરી નહીં કરી પણ મારે તો સમજ ના ના સરપંચ તો ચોર લ્યા તમારે હાટુનો ડખો એ, મારા હાડુનું તો નામ જ ના લેતો તને આ કહી દીધું એક વખત જીવણિયા નકર ગામમાં બીજોના પાટીઓ પાડી નાખ્યો ને તમારો પાડી નાખ્યો. જીવણિયા તને કીધું જો કોણ ખોલીને વાપરી લેજે. ગામનું કોઈ કામ હોય આમ કોઈ પર્સનલ કામ હોય ને તો જ મારા ઘેર આપવાનું જો આ તને કીધું. હા પર્સનલ એટલા તમારે પંચાયત નું કામ હોય ને તો કરી આલે બાકી મારા હાડુનું કામ હશે ને તો બૈરામ ધોકા આલ્યો તને કીધું. અમારો પર્સનલ જ છે સોની મોની જીવણી ને કરવાનું કર નકા વા કાઢી નાખશો તેની 3 જણોની નામ ના લેતો મારા હાડુનું. હારું હારું મારા બેટા યાર, હાડું થશે. હારો લાગે છે કોને આગળ હાટું થાય લાગે લાગે છે આમ. પણ હના ગોઠ અરે હના ગોઠ પણ મહેમાન ભૂલ આપણી છે ને એ તો પહેલાથી ના પાડતા હતા સરપંચ કઈ હગું ના કરતા પણ સોમલા અમુક કોક કરવું તો પડશે કા પથરા નેચરથી ઓગળી તો કાઢવી પડશે કા રાગ રાગ કાઢી સાચી લેવાની હું રાગે રાગે કાઢી લેવાની 3 લાખ રૂપિયા છે તારા પણ 2 બના લાખ મારા નહીં જા આટલું 2 લાખ મારા જશે ગમે તે કરો આમાં હું પૈસાનું કરવાનું કોક કરવું પડશે. સરપંચ તો ઘસી ના પાડી દીધી અમુક કોક કરવું પડશે સોમલા આપણે જ કરવું પડશે તમે એમને પૈસા જબર નહીં માણસો, આવે બે હાડુએ તું લૂંટવાના હેઠે એક જ ગમે તે જગ્યાએ. કોક કરવું તો પડશે જ